અને ઇન્દોરની લોકસભા બેઠકો હાથમાંથી ગયા પછી વધુ એક વખત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। સુચારિતા મોહંતી કે જેઓ ઓડિશાના પુરીમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઊભા હતા, તેઓએ હવે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। કારણમાં તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી પૂરતું ફંડિંગ નથી આપતી। ફંડિંગ વિના મારા માટે ચૂંટણી લડવી અશક્ય છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। પૂરી બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા સુચારિતા મહંતીએ જાણ કરી છે કે કોંગ્રેસ પાર્ટીએ ફંડિંગ આપવાનો ઇનકાર કરી દીધો છે। ફંડિંગ વગર મારા માટે પ્રચાર કરવો કે ચૂંટણી લડવી શક્ય નથી, તેથી હું મારી ઉમેદવારી પાછી ખેંચાવું છું અને ચૂંટણી લડવાની ના પાડું છું। આ ઉપરાંત તેઓએ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર પણ લખ્યો હતો અને જણાવ્યું કે અપૂરતા ફંડિંગના કારણે આ વખતે સંસદીયમાં પણ આપણું અભિયાન ખૂબ જ ખરાબ રીતે પ્રદર્શિત થયું છે। ફંડિંગ ન હોવાના કારણે મારા માટે ચૂંટણી લડવી શક્ય નથી। જ્યારે કોંગ્રેસના પ્રભારીને કહ્યું કે ફંડ જોઈએ છે, ત્યારે જવાબમાં તેઓએ કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરી લો। તેએ વધુમાં જણાવ્યું કે હું આ પહેલાં વ્યાવસાયિક પત્રકાર હતી અને 10 વર્ષ પહેલાં મેં રાજકારણમાં પ્રવેશ કર્યો। પુરીમાં પ્રચાર માટે મેં મારું સર્વસ્વ આપી દીધું અને જાહેરમાં દાન કરવાની ઝુંબેશ પણ ચલાવી, પણ તેમાં મને પૂરતી સફળતા મળી નહીં। આ વખતે જ્યારે ફંડિંગ ઓછું હતું ત્યારે મેં ઓછા ખર્ચે પ્રચાર થાય તેવી પણ મહેનત કરી, પ્રયત્નો કર્યા, પણ છતાં પણ પાર્ટીએ ફંડ આપવાનો ઇનકાર કરી દીધો। ઉમેદવાર સુચારિતાએ કહ્યું કે હું મારી જાતે ફંડ એકઠું કરી શકી નથી, પણ મદદ માટે જ્યારે મેં કેન્દ્રીય અને સંસદીય દરવાજા ખખડાવ્યા ત્યારે મને કોઈ જાતનું સમર્થન મળ્યું નથી। માત્ર ફંડની અછત જ મને પુરીમાં વિજય અભિયાન માટે રોકી રહી છે। આમ કરીને હવે જ્યારે કોંગ્રેસ તરફથી એમને મદદ નથી મળી રહી, ત્યારે 10 વર્ષથી જે રાજકારણમાં છે તેવા પત્રકાર સુચારિતા મહંતીએ હવે આખરે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। મુકેશ દલાલ પણ બિનહરીફ ચૂંટાયા ત્યારબાદ ઇન્દોરમાંથી પણ જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેઓએ ચૂંટણી લડવાની ના પાડી અને હવે પુરીમાંથી પણ જેમના ઉમેદવાર છે તેઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। તો આ રીતે તો લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાં જ કોંગ્રેસના હાથમાંથી એક પછી એક બેઠક જતી હોય તેવું લાગી રહ્યું છે, પણ હવે આખરી પરિણામ શું હશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। નમસ્કાર।